ભાઈ ઠંડી વધારે પડે છે ભાઈ, જીરી તબિયત સાચવી લેજો તમારી, કેમ કે શરદી ખાંસી તાવનો વાવડ બહુ ચાલે છે. પૈસા બરબાદ કે હવે કાલથી ઓવરડા ઉઠવાના પણ એક વસ્તુ પણ આવે છે જે છે ઠંડી. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मैं नाम है आकाश, आप सभी को दूंगा जगह કેમ છો, कैसे आई होप आप सब अच्छे हो. मैं भी मस्त स्वस्थ ઠીક છું. તમે બી બધા સારા રહો ને ઠીક રહો. બાકી કાંઈ નહીં, અત્યારે વાગી ગયેલા છે ભાઈ 12 ને મેં વિડીયો અપલોડ કરીને આવ્યો, એડિટ કરીને નીચે, એટલે ભાઈ સાંજે ચાલુ કરું વ્લોગ. બાકી તો મોજ કરો ને હવે જમીને સાંજે જીમ ગઈએ. પિમ્પલ ગેરી ચલ જમી લીધું. કામ કર હજુ કયું કામ કરું લે, એ મારે હવે થોડું કરવાનું ભાઈ, સાચી વાત ને. હવે જીમ ગઈ આવીએ, જીમ ભાઈ જીમ નીકળીએ, ફાઈનલ બાટલો રહ્યા કરીએ. વ્લોગ અપલોડ થઈ ગયો ભાઈ, વ્લોગ અપલોડ થઈ ગયો. આજે છે ચેસ ને ટ્રાઇસેપ. વરિયાળી આવી હતી કે રે પરસાદમાં કાઢેલી, કનેક્ટ કરી લીધું ભાઈ. રૂમાલ પહેરી દઈએ ભાઈ પહેલે. ચલો જીમ પડી ગયું, હવે અહીંયા કામ પટાવું, પછી ઘરે જાઉં, નાવા જાઉં, પછી પાછું મંદિરે જવાનું છે. જેટલું બનાવવાનું હોય તેટલું બનાવે, બાકી મોજ કરો. ને કામમાં બધું જેમ લેટ ઉઠે છે ને તેમ મેં એકદમ પાછળ જતો છું. ને વિડીયો મેં તમને કીધું હતું કે ભાઈ 1 કલાક 1 વાગ્યા સુધીમાં વિડીયો નહીં આવે તો જમવાનું બંધ, પણ આજે આવી ગયેલો હતો એટલે ટેન્શન નહીં લો, કાલે આવી જશે. હવે ડેઈલી આવી જશે. ચાલો પપ્પા ઓનલાઈન મંગાવલી, ઓનલાઈન લાઈટ મંગાવી. આટો લેવું સ્ટેન્ડ ધાબા પર લગાવવા. ઉપરનું કામ પટાવી દઈએ, મોજ. ઉપરનું કામ પટાવી દઈએ સાંજેથી, ને પછી બધું બહુ કામકાજ છે બટાવ્યા ગાડી મોજ કર્યો મોજ. જો આપણું ઘરનું હમણાં જ કરાવ્યું વોટરપ્રૂફિંગ કરાવ્યું હમણાં. હા હા પડી જતું એમ જ. હજુ ઊંડા ગાના પાવા પડશે, ખીલી મોટી છે. નોર્મલ કામ તો આવડવા જોઈએ, નોર્મલ કામ તો આવડવા જોઈએ. આજે તો છે ને વાળો ધોઈ કર્યા શેમ્પૂથી, ને મોં ધોઈ કર્યું શેમ્પૂથી નહીં. ચાલ ભાઈ હવે મારું જે કામકાજ પતાવી લઉં, ભગવાનનું નામ લઈ લઉં, ને ભગવાનને મળવા જવાનું છે એ મળી લઉં. પછી શું કહેવાનું છે બધું કામકાજ તો અહીંયા જ આકાશભાઈને. બાકી કંઈ નહીં, આકાશભાઈની સવાર કેટલા વાગે થઈ જવું, સવાર નહીં, નાહી ધોઈને ફ્રેશ ક્યારે થાય ખબર છે. આજે બહુ એટલે લેટ થઈ ગયું, 5 વાગે. આ મમ્મીને પૂછું ને કે મમ્મી આટલો લેટ ચાલે ને, થોડુંક લાઇટ હો ગયેલી છે ભાઈ, ચાર્જિંગો નથી સારું. શિવલાનું પાવર બેંક બહુ એટલે બહુ જ કામ આવતું હોય. ચાલ ભાઈ આભાર શિવલા. હા મમ્મી આટલા વાગે ઉઠવું ચાલે ને, નાઇટ ધોઈને ફ્રેશ થઈ જાઉં આટલા વાગે રોજ આટલા વાગે? ના આટલા સાંજે. આ ટાઈમ નહીં ચાલે. નહીલો હોવો જોઈએ ને ખાલી, એમાં આળસ આવે ઠંડીમાં. કોણ નાહી ના, કાલથી જલ્દી નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. દીવાબત્તી કરવી પડે હે? હનુમાન ચાલીસા તો કરવી જ પડે ને, તો જ તો તાકાત આવે. કઈ ગરબડી બાપા બસ કેમ એમ ફલતા હો બસ. ઓય રોજલા એમ કરજે, સારું કર. હવે ઘરે નીકળું, મારું કામ હતું તે કામ એટલે
મારું ખુદનું કામ હતું. પછી તો પછી શિવલાના ઘરે ગયેલો હતો, થોડુંક હેડફોન ચેક કરવાના હતા. ચેક કરીને નીકળતો છું ઘરે નહીં, હા ઘરે ના પાવના ઘરે જાઉં છું. પાવના ઘરે જાઉં ને રીલ એડિટ કરું ને અપલોડ કરવાનું છે રીલ, એટલે ફટાફટ એડિટ કરીને અપલોડ કરું. બાકી મોજી લાવો, મોજ કરો મોજ. તો ભાઈ ઠંડી વધારે પડે છે ભાઈ, જેથી તબિયત સાચવી લેજો તમારી, કેમ કે શરદી ખાંસી તાવનો વાવડ બહુ ચાલે છે, એટલે મારી ફેમિલીને કંઈ થવું નહીં જોઈએ, બરાબર? એટલે કાળજી રાખી લેજો. જાતની કાળજી જાતે રાખવાની ભાઈ. કોઈ કહે પછી રાખે એ 2 નંબરની વાત છે, પણ થોડુંક વિચારી લેવાનું પોતાના જાત પર જ કે કાં હું જોઈએ, કઈ વસ્તુ કઈ ખાવી જોઈએ નહીં ખાવી જોઈએ. હા ભાઈ કોઈ વાર ખાય તો ચાલે, પણ રેગ્યુલર બહારનું બહુ નહીં ખાવાનું, બરાબર? ભાઈ હાર્દિક નાવા ગયેલો છે. હાર્દિકભાઈ નાવા બેરા નાઈ લીધું ભાઈ. હવે હાર્દિક મહેતાને એક વસ્તુ કહેવું છું, એટલે વાત સાંભળ મારી. ભાઈ આપણી ચેનલનું શું કરવું છે, વિડીયો નહીં નાખવા. અમે આળસ લીધી ભાઈ, તમને ખબર છે અમે 3 દાડા કન્ટિન્યુ લઈ ગયા, પણ છેલ્લે એક્સપ્લોર કરવાથી ક્રેશ પૂછી એને હવે જ પાડી હવે એમ તો ડેટા આ બધા નાખવાના, પછી પાછું બધું એડિટ કરવાનું. બોલ વિધિ કેવી? બધું જમવાનું બનાવી દીધું ને પછી છેલ્લે બગડી ગયું. પાછું જમવાનું પાછું બનાવવાનું. કેવું લાગે? ખાવાની મળે, આખી વિધિ કરે, બહુ જમવાની મહેનત કરે, લાકડા હોડીને લાવે, ચૂલો બનાવે, પછી શાકભાજી જાતે તોડવા ગઈએ, પછી એનું શાક તૈયાર કરીએ ને ત્યારે શાક તૈયાર થઈ જાય ને પછી ખબર પડી કે મીઠું વધારે પડી ગયું. તો કેવું લાગે? બસ એવું જ થયેલું છે અમારું. કે ભાઈ એમાંથી વેંગણ આવ્યા છે, વેંગણ. મેં શું છું ખબર? મેં થોડુંક લાંબુ છું એટલે ચોડીનું શાક. ના મેઇન વસ્તુ શું આવે રસોઈમાં? મેઇન વસ્તુ શું આવે તમને શું લાગે? મેઇન વસ્તુ બટાકા નહીં આવે. મેઇન વસ્તુ મને એવું લાગે મીઠું બી નહીં હોય, મસાલા બધું જ મેઇન આવે. એટલે જો બધી વસ્તુમાં અમારા બધા કેરેક્ટર મેઇન છે. બધા હાથે રહું તો તમને પણ મજા આવશે ને અમને પણ. હું ગયો ઓકે કાઢી કામ ટોપિક લઈ આવ્યો છે નહીં. ચાલ ભાઈ ફટાફટ તૈયાર થઈ ગયો ને પૂજા કરે છે તે તમને થોડું બતાવું, મોજ કરાવું. પૂજા નહીં કોણ કે મારે ઓકે ચાલો તમે હાવ ને. ઓકે મેં હાવ ને. જોઈ લો ભાઈ પપ્પાએ લાઈટ લગાવી દીધી. આવે પપ્પાએ લાઈટ લગાવી દીધી. ફાઇનલી ડન. ઉજાસ મસ્ત લાગે હે ભાઈ. ડન થઈ ગયું એ કામ. પપ્પાએ ડન તો લઈ ગયું. ફટાફટ હલ્દી કાઢે મંદિર જતા મહાદેવ દાદા અને માતાજીના, એટલે ફટાફટ ગઈ આવીએ. થોડી વાર એડિટ કરું શાંતિથી, થંબનેલ બનાવું, અપલોડ કરું, સ્ટોરી પર મૂકું. કામકાજ તો ચાલ્યા જ કરતા. શિવલાનું પાવ એમ બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને એવું કે જાડિયો એમ કહે છે કે મને વિડીયોમાં સારું સારું જ લેવાનું, આપણે જે હોય તે બતાવીએ વળી. ગમે તે મળું લે, મને કઈ પ્રોબ્લેમ નથી. હું કેવું શાંતિથી અહીંયા છે એમ નહીં કે ચાલ ક્લિક કરીને કોલ કરી દઉં, પણ ના જસ્યાગીરી આપણામાં આવી જ જોઈએ કે આવી જ જોઈએ. બોડી પતલી કરવા માટે શું કરવું પડે? ડાઈટ. ચાલુ થઈ ગયેલું. જોઈ લો માતાજીના ધામ. ઓય ચાલ મોટા હા એલા એ હા એલા ઓ હે એલા પૈસા બરબાદ. કેટલા હમણું કોલ હાર્દિક
અલા ભાઈ વાર લાગે Multiple contacts found. ફર્સ્ટ યુ Which one would you like to call? લે બોલ તારું નહીં સાંભળે હા તો બરોબર બોલ લા હવે તમારી વાળી છે ને પછી ચાલ લા જા હા એક તો નાનલા પોયા પેલું આવે ને કે રમકડું કેમ આવે તાર નવું નવું કેવું ગમે ને બધું એમ હાચવે ને હા ભાઈ આ તો મારા માટે એક નંબરનું રમકડું જ છે મારી નાનો તો તે તારી પાસે હતો આમ આ મારી જાન છે તને કા ભાન ઓહ આ તો જોઈએ લા. તો બેસ ચાલ ચાઇના મોબાઈલ જોડી વાગે જો નહીં ચાઇના મોબાઈલ અવાજ જો ભાઈ ફોન છે ને હા ફોન છે ને ચાઇનાનો અવાજ એટલો આવે ને કે મારે એને દૂર રાખવો પડે દૂર એલા તું ભાઈ બોડી ઉઠાઈ દીધી હે પણ હવે કપડા જે વ્યવસ્થિત પેટ્રો થઈ ગયો હે સારું ગયો હેન્ડસમ દેખાડો થઈ ગયા 5,000 તો બૂટ કેટલાના 5 કેટલાના છે બૂટ એટલે 4,500 ના 4,499 1 રૂપિયો ખાલી ઓછો હોય 500 માં બતાવ્યું હોય તો કોઈ દિવસ એમ જસ્સાગીરી આપણે રૂકવી નહીં જોઈએ છે જાઓ ચાલો આવી ગયો મેં તો હજુ નહીં લીધા મેં બૂટ જ નહીં લીધા મેં બ્રેન્ડના જ બૂટ પહેરું હે મેં બ્રેન્ડના જ બૂટ પહેરું ના એમ તો ટાઈપ સૂઠો ટાઈપ કેમ કે દેખાય એમ હેન્ડસમ પેલા મેં બૂટ બીજે લેવાનો હતો પણ મારા પપ્પાને કલર ની ગઈ માં તો હવે પછી શું કરે એ વિડીયોમાં મેં અઠાર 5,000 બૂટ એ વિડીયોમાં લા આ જાતે અટકે હે હે તો 5,000 બૂટ લેજો કેટલા બૂટ લેવાનો 18 બૂટ લેવાનો એ તો બ્રાન્ડના જ પહેરે પાછો હા બહુ ચાલતા હોય ને તારી પેરી ના, આખી અમે તારી બીજી પેરીઓ બીજી પેરીઓ આ મેં પહેલી વાર લીધા બ્રેન્ડના બૂટ એટલે પહેલે હું બોલ્યો તમે સાંભળ્યું ને પહેલે હું બોલ્યો પણ હવે તે બ્રેન્ડના જ લેવા એમ મને બૂટ ફાવે એમ બોલ્યો ના પણ હવે એક જ કંપનીના બૂટ લેવાના પૂમા કે જોર્ડન આ બાજુ જોઈને હો હા પૂમા કે જોર્ડન જોઈ લેજો નાનલા છોકરા લોકોની ઓકાત જોઈ લો એ ઓકાત ક્યાં સપના જોઈ લો સપના ને ઓકાત કેટલી છે તે કેટલી છે ઓકાત છે જાતની તા બાપુની નહીં જાત પર તું કેટલા ખર્ચી શકે જાટ પર મેં ખર્ચા પટ્યાની હા તો ત્યારે એ વસ્તુ તું કરજે કે મને આ વસ્તુ પહેરવી છે આ વસ્તુ ત્યારે અત્યારે તારા બાપના પૈસાથી બધું વહાવી દે કેલા ભાઈ જાતના પૈસાથી વહાવજે જાટના ટેલેન્ટ પર વિડીયો તો સારા એડિટ કરતો હું ને કાઢી કાઢેલા ભાઈ કનેક્શન જો નહીં એ મેચ્યોર નથી હજુ મેચ્યોર થાય પેલા એ મેચ્યોર થઈ જાય રોટલી પલટતા આવડવી જોઈએ ભણવાનો હાટે ભણ્યો છે એટલે માણસ હોશિયાર જ છે હવે તારીફ કરે તો પ્રોબ્લેમ બોલ હવે કરે તો કરે ક્યાં ચાલો ભાઈ ઘરે જમવા ગઈએ છે ને ભાઈ તો તારા ઘરે શું બનાવ્યું આજે મને જ નહીં હોય પણ શાક રોટલી હોય હે હાર્દિક તાટા શું છે જમવાનું હાર્દિક ને તારા મમ્મી લોકો ગયેલા છે એમની મમ્મી લોકો એટલે કાકા કાકી લોકો બોમ્બે ગયેલા છે ભાઈ જમવા એટલે આવી જા ઘરે છે બા આવેલા છે એના ઘરે એટલે બધા પોતપોતાના ઘરે જમવા ગઈએ ને જમીને શાંતિથી રાતના વિડીયો એન્ડ કરીએ કે થોડુંક એમ તેમ મોજ મસ્તી કરીએ તે બતાવીશું ને રાતના નાનલા પોયાને એલાઉડ નથી આવવાનું એટલે અડધા આવતા નહીં જે લોકોના નાનલા પોયા તે સમજે નાના પોયા સમજે નહીં આવલા તો છે ને તો કોલેજે એક્ઝામ પતી જાય ને પછી આવવાનું તો તારે 11 કે ચાલ્યું જવાનું બરાબર ને મેં હવે આવી જ જવાનો છું કેમ કે હવે કાલથી ઓવરના ઉઠવાના પંચાયત એક વસ્તુ મટાવે છે જે છે ઠંડી મારી સહન નહીં થતી માટીનો વોટર નહીં સહન થતી ઠંડીમાં તો એટલો હતું ને ના લાવ્યો નહીં કરતો પ્લીઝ ચલો પબ્લિક જમવા ગઈએ ઘરે મલ્હારભાઈ ને ત્યાં આવલા છે પ્યારથી જાડું હવે એની પરમિશન લેવાની છે એક ઇમ્પોર્ટન્ટ કામ માટે એ કાલે તમને વ્લોગમાં દેખાય આજે નહીં ઇમ્પોર્ટન્ટ પર્સનલ વસ્તુ અમે વાત કરવા એની પર્સનલ વસ્તુને છે ને અમે એની સાથે વાત કરવાની છે કે આ પર્સનલ વસ્તુ અમે લઈએ કે નહીં લઈએ આની પર્સનલ પબ્લિક આ બધી મું માયા છે ભાઈ મું માયા હાલે નહીં તો 11 વાગ્યાથી નિયમ 11 વાગે એટલે અમે ઘરે નીકળી જવાના છે 11 વાગે એટલે તમે બી સુઈ જાઓ ગાડી ઠંડી કેવી હતી તો કહીને જા જોરદાર કાલે વેલો ઉઠો હો આવે જાઓ ઉપર આવે જાઓ હું કહે છે કઈ બોયલો આ કઈ છે મારા કાનમાં સંભળાયું નહીં ને જીન કાલે વેલો ઉઠે કસરત કોણ છે જીમ ની કસરત કોણ છે એટલે યોગા બસ નોર્મલ કસરત કઈ કસર એક સેમ્પલ તો આપી જાય તું આ કઈ બતાવો સેમ્પલ તો બતાવ પણ જેકેટ એવું પેલું કે તું મારો કોચ લાગે છે એટલે એક સેમ્પલ ભાઈ એક સેમ્પલ સેમ્પલ હું બસ એમ પેલા આપણે ખબર સ્કૂલમાં પેલું શનિવારે શનિવારે પેલું કે?
આગે બરોબર એવું નહીં બોલતા 1 2 1 4 5 6 7 કઈ નીચે ખબર છે રાગીના નીચે છે ને યાદ છે ખરું ચાલો ભાઈ હવે તમને અહીંયા લગીને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળે બાકી ગુડ નાઇટ મોજ કરો અને ધ્યાન રાખજો તમારું ને તમારી ફેમિલીનું